નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સમર્પણ વિદ્યા મંદિરના વિડિયો લેક્ચર સિરીઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાત કરી રહ્યા હતા સૌથી પહેલાં ચેપ્ટર નંબર 8 કોષ વિશે. ત્યારબાદ આપણે એની અંદર બધી જ કોષની અંદર જોવા મળતી તમામ રચનાઓ, કોષ રસ, એના રક્ષણાત્મક આવરણ, તેનો જીવરસ, તેની તમામ અંગિકાઓ અને કોષ કેન્દ્રની જટિલ અને ઝીણવટભરી તમામ રચનાઓ આપણે ભણી ગયા. ત્યારબાદ ચેપ્ટર 9 જૈવ અણુઓ વિશે આપણે વાત કરી. આ જૈવ અણુઓ ચેપ્ટરની અંદર આપણા શરીરના જે મહાઅણુઓ જૈવ અણુઓ છે, જેવા કે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડની સમગ્ર રચનાનો આપણે અભ્યાસ કર્યો હતો અને એને સમજી અને હવે આપણે બેક ટુ બેક એના પછીનું ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન. આપણે એમ કહીએ છીએ કે એક કોષની તમામ રચના જે જટિલ છે, કોઈ પણ સજીવ છે, કોઈ પણ પ્રાણી છે, એક કોષ નહીં પણ હજારો કોષોથી બનેલી જટિલ રચના છે. તો એક કોષમાંથી આ હજારો કોષોનું સર્જન, એનો જે આખો સફર છે એ કઈ રીતે તૈયાર થાય છે, કઈ રીતે આ પ્રક્રિયા થાય છે, એ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં સમજવાની છે. કોષ ચક્ર અને કોષ વિભાજન ચેપ્ટરનું તમને થોડું આઈડેન્ટિકલ આપું, એટલે કે આપણે થોડી એનું બેઝિક ઇન્ફોર્મેશન લઈએ તો આ ચેપ્ટરની અંદર આપણે એક કોષ એનું વિભાજન પૂરું કરે ત્યારે કઈ કઈ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે, કઈ રીતની એની બેઝિક મેથડ છે, એના માટેનું આખું કોષ ચક્ર છે, એ કોષ ચક્ર ભણવાનું છે. જેની અંદર આપણે કોષની અલગ અલગ અવસ્થામાં આંતરાવસ્થા અને સમવિભાજનની મેટા અવસ્થા, જે અલગ અલગ 5 તબક્કા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનાંતિમાવસ્થા અને જેને આપણે ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા, આવી 4 અલગ અલગ અવસ્થા ભણશું. ઉપરાંત કોષનું વિભાજન માત્ર કોષ વિભાજનથી પૂરું નથી થતું, પણ એની અંદર તેટલા જ પ્રમાણમાં કોષ રસનું વિભાજન અને કોષ કેન્દ્રનું વિભાજન થવું પણ તેટલું જ મહત્વનું છે, જેને આપણે આપણા ચેપ્ટરના ટોપિક દ્વારા સમજીએ. તો સૌથી પહેલાં તો આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના લઈએ. શું તમે જાણો છો કે બધા સજીવો પછી સૌથી મોટા કેમ ન હોય? એટલે કે એવો પ્રશ્ન કેમ ન થયો આપણને ક્યારેય કે સજીવો શા માટે આવા જટિલ બંધારણવાળા અને મોટા બન્યા? તેઓના જીવનની શરૂઆત એક જ કોષથી થાય છે. કોઈ પણ સજીવ છે આ પૃથ્વી પરનું, એના જીવનની શરૂઆત એક કોષથી જ થાય છે. સૌથી પહેલા આપણે નહોતા ત્યારે આપણો એકમાત્ર શું હતો? કોષ હતો. તમે આશ્ચર્ય થશે કે એક કોષમાંથી આટલા મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે? વૃદ્ધિ અને પ્રજનન એ બધા કોષોની લાક્ષણિકતા છે. વૃદ્ધિ કરવી અને પ્રજનન અર્થે તૈયાર થવું એ બધા કોષોની અંદર રહેલી લાક્ષણિકતા છે. એટલે કોષ પણ પ્રજનનથી બીજો કોષ બનાવે છે અને એ પણ વૃદ્ધિ કરીને ફરી પાછો પ્રજનનથી બીજો કોષ બનાવે છે. તથા બધા જ સજીવોની જરૂરિયાત છે. બધા જ કોષો એ 2 કોષોમાં વિભાજન પામીને પ્રજનન કરે છે. બધા કોષો 2 કોષોમાં વિભાજન પામીને પ્રજનન કરે એટલે શું? તો કે એક કોષ જે હોય, એક કોષ વિભાજનની પ્રક્રિયાથી, કઈ પ્રક્રિયાથી? કોષ વિભાજનની પ્રક્રિયાથી તેના જેવા 2 બીજા કોષ બનાવે છે. તો આમાં તમે જુઓ, જ્યાં સુધી આ કોષ પરિપક્વ નહીં બને, આ પહેલો કોષ જેને આપણે માતૃકોષ પણ કહીશું, એ કોષ જ્યાં સુધી પરિપક્વ નહીં બને ત્યાં સુધી એ બીજા કોષ બનાવી શકશે નહીં. એટલે એની અંદર પહેલો ગુણ તો શું આવ્યો હશે? વૃદ્ધિનો આવ્યો હશે. અને એ બીજા 2 કોષ નવા બનાવે એનો અર્થ એ થયો કે એની અંદર હવે એક બીજો કયો ગુણ આવી ગયો કોષમાં? પ્રજનનનો. ખબર પડી તમને? તો વૃદ્ધિ અને પ્રજનન એ બધા જ કોષોની લાક્ષણિકતા છે. તથા બધા જ સજીવોની જરૂરિયાત પણ છે. બધા જ કોષો 2 કોષમાં વિભાજન પામીને જ પ્રજનન કરે છે. તમામ કોષ, જેટલા પણ કોષ વિભાજન પામે તો એનામાંથી એક સરખા 2 કોષનું નિર્માણ કરે છે. દરેક માતૃકોષ, અહીંયા આ જે મૂળ કોષ છે તેને તેનો માતૃકોષ કહેવાશે અને એનાથી બનતા જે 2 કોષ છે તેને બાળકોષો કહેવાશે. બરોબર? માતૃકોષમાંથી બનતા બાળકોષો. તો કે માતૃકોષ પ્રત્યેક વિભાજન દરમિયાન 2 બાળકોષનું નિર્માણ કરે છે
આ નવા નિર્માણ પામેલ બાળકોષો આપમેળે પછી આગળ વૃદ્ધિ કરે છે અને વિભાજન પામી તે પણ તેના પિતૃકોષની જેવી જ રીતે તે પ્રમાણે પ્રજનન કરી નવા કોષ બનાવે છે. તમે જુઓ કે શું કીધું, આ માતૃકોષ છે તે બાળકોષનું નિર્માણ કરે છે. આ બાળકોષ ત્યારબાદ વૃદ્ધિ પામી પરિપક્વ બની અને ફરી પાછા એની જેવા નવા કોષ બનાવવા માટે સક્ષમ થાય છે. તો કે આ નવા નિર્માણ પામેલ બાળકોષો આપમેળે જ વૃદ્ધિ અને વિભાજન પામે છે. એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ તથા વિભાજનથી નિર્માણ પામતા નવનિર્મિત કોષોની સંખ્યા વધે છે. આમ તમે જુઓ, ધીમે ધીમે ઘણા બધા કોષો નિર્માણ પામશે, એ પણ વૃદ્ધિ પામશે, એ પણ પ્રજનન કરશે, એ પણ ઘણા બધા કોષો બનાવશે. આમ સમય જતા ઘણા બધા કોષો બની જશે. તો કે એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ દ્વારા તથા વિભાજનની પ્રક્રિયાથી નિર્માણ પામતા જે નવા નવનિર્મિત કોષો છે એ નવનિર્મિત કોષોની સંખ્યા વધે છે. બીજા અર્થમાં એમ કહી શકાય, વૃદ્ધિ અને વિભાજનના આવા ચક્રો પૂર્ણ થયા બાદ એક જ કોષ લાખો કોષો ધરાવતી બંધારણીય સંરચના પ્રાપ્ત કરે છે અને બંધારણીય સંરચના ધરાવે છે. ક્લિયર છે? તો અહીંયા આપણને એ પહેલા પ્રસ્તાવનાના ટોપિકમાં એ કીધું છે કે કઈ રીતે લાખો કરોડો કોષ ધરાવતો સજીવ તૈયાર થાય છે. તેના માટે આપ સમજ્યા કે કોઈ પણ કોષ એ વૃદ્ધિ અને પ્રજનનનો ગુણ ધરાવે છે. તે વૃદ્ધિ પામીને નવા કોષના નિર્માણ માટે પોતાને તૈયાર કરે છે અને એની જેવા બીજા કોષ સર્જે છે. જે નવા નિર્માણ પામેલા કોષ છે તેને માતૃકોષમાંથી બનેલ બાળકોષ કહીશું. આ બાળકોષ પણ વૃદ્ધિ પામી અને તેના માતૃકોષની જેમ તે જ પ્રમાણે પ્રજનનથી નવા કોષ બનાવશે. આમ સમય જતાં ઘણા બધા કોષો પ્રજનનથી નિર્માણ પામશે અને વધુ જટિલ સંરચના બનતી જશે. નેક્સ્ટ ટોપિક આપણે ચેપ્ટરનો સૌથી પહેલો ટોપિક આપણે શરૂ કરીએ પ્રસ્તાવના પછીનો, જે ઇનિશિયલ પાર્ટ છે કોષ ચક્રનો. જે કોષ વૃદ્ધિ અને પામી પરિપક્વ બની અને ફાઇનલ પ્રજનન કરે તો તે માટે જે તૈયાર થતું ચક્ર છે તેને કોષ ચક્ર કહે છે. કયું ચક્ર કહીશું? કોષ ચક્ર. આ કોષ તેનું એક ચક્ર પૂરું કરી અને વિભાજન કરે છે ત્યારે તે ચક્રમાં ચક્રની અંદર કોષમાં કયા ફેરફાર થાય છે, કયા બંધારણ બદલાય છે, કઈ નવી રચના એડ થાય છે કોષ માટે, તે આપણે જોઈએ. તો કોષ વિભાજન બધા જ સજીવોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કોષ વિભાજન થવું એ પૃથ્વી પરના તમામ સજીવોમાં એક ખૂબ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. એક સાદું ઉદાહરણ તમને આપું. આપણે સાયકલ લઈને જતા હોઈએ અને ક્યાંક પથ્થર આડો આવવાથી પડી જઈએ તો આપણા હાથ ને પગમાં થોડું છોલાશે, થોડું લોહી નીકળશે, એ બાજુની ચામડી ઘસાશે. જિંદગી આખી શું તે ચામડી તે જ સ્થિતિમાં રહેશે? નહીં. થોડાક દિવસ પછી નવી ચામડી આવી જશે, દુખાવો બંધ થઈ જશે, લોહી નીકળતું બંધ થઈ જશે. આવું કેવી રીતે થયું? આવું શા માટે થયું? કારણ કે કોષો વિભાજનનો ગુણ ધરાવે છે અને ત્યાં ઘટતા સ્તર પૂરા કરવા માટે નવા કોષો જેમ જેમ ઉમેરાતા જાય તેમ તે ઘા પણ રોજાતો જાય. સમજ્યા? તો કે કોષ વિભાજન બધા જ સજીવોમાં થતી એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સ્વયંજનન અને કોષની વૃદ્ધિ થાય છે. કોષ વિભાજન થતો હોય તો અહીંયા એક વસ્તુ સમજો કે જ્યારે એક કોષની અંદર એનું પોતાનું કોષ કેન્દ્ર છે, એમાં જોવા મળતો ડીએનએ, એના રંગસૂત્ર, એના કોષરસ, જેટલું એક પરિપક્વ કોષમાં છે એ બધું જ તેટલી જ માત્રામાં ને તેવું જ તેમાંથી નવા બનતા કોષોમાં પણ ઉતરી આવવું જરૂરી છે. એવું ન થઈ શકે કે મનુષ્યનો એક કોષ એ 2 મીટર લાંબો ડીએનએ ધરાવે છે, તેના રંગસૂત્રમાં સમાન રીતે વહેંચાયેલો છે, તો એમાંથી જે 2 કોષ બનશે એમાંથી ડીએનએનો 1 મીટર આમાં અને 1 મીટર આમાં આવું પોસિબલ નથી. જેટલા પણ કોષો બને એ એક સરખા બનવા જોઈએ. એક સરખા એટલે કે એની
કોષ વિભાજન દરમિયાન ડીએનએ નું સ્વયંજનન, આ ડીએનએ નું સ્વયંજનન શબ્દને સમજાવું તમને, અને કોષ વૃદ્ધિ, આ બંને કોષ વિભાજન દરમિયાન જોવા મળે છે. તમે જુઓ ડીએનએ સ્વયંજનન એટલે શું? કોષમાં જોવા મળતા રંગસૂત્રની અંદર જોવા મળતો જે ડીએનએ છે એની આપણે વાત કરીએ તો આ ડીએનએ કંઈક આવો છે. એની બે શૃંખલા આવી રીતે એકબીજાને વીંટળાયેલી છે. આપણે આ બંને શૃંખલાને છૂટી પાડીએ, જોજો આ બંને શૃંખલાને આપણે છૂટી પાડીએ તો છૂટી પડેલી શૃંખલા કંઈક આવી લાગશે. છૂટી પડેલી શૃંખલા એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે અને ઈ શૃંખલાની સામે તેને સમાંતરે તેની જેવી એક બીજી શૃંખલાનું નિર્માણ થશે. આ શૃંખલાને નવનિર્મિત ડીએનએની શૃંખલા કહેવાય. આમાં તમે જોઈ શકો છો કે એક ડીએનએ માંથી એવા બીજા બે ડીએનએ બનાવવાની રચના જે છે, ડીએનએની જે ક્ષમતા છે, તેને જ ડીએનએનું સ્વયંજનન અથવા તો ડીએનએ રેપ્લિકેશન કહે છે. જેમ એકમાંથી બે કોષ બને તે પહેલા ડીએનએ પણ એકમાંથી બે બની જવા જોઈએ કે જેથી કરીને બંને કોષમાં સમાન રીતે કોષ વહેંચાય, કોષમાં સમાન રીતે ડીએનએ વહેંચાય. તો કે આ બધી જ પ્રક્રિયાઓ જેમ કે કોષ વિભાજન, ડીએનએ સ્વયંજનન અને કોષની વૃદ્ધિ, જ્યાં સુધી જે કોષ વિભાજનથી નવો બન્યો છે તે વૃદ્ધિ નહીં પામે ત્યાં સુધી તે પણ તેની જેવો બીજો કોષ પ્રજનનથી બનાવી શકશે નહીં. તો કે કોષ વિભાજન, આ બધી જ પ્રક્રિયાઓ જેમ કે કોષ વિભાજન, ડીએનએ સ્વયંજનન અને કોષની વૃદ્ધિ એકબીજા સાથે સંકળાયેલ એટલે કે સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષનું માતૃકોષ જેવું જનીન સંકુલ ધરાવતા સંતતિ કોષોના નિર્માણને સૂચવે છે. તો કે ડીએનએ સ્વયંજનન અને કોષ વૃદ્ધિ એકબીજા સાથે સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષોનું માતૃકોષ જેવું જનીન સંકુલ ધરાવતા સંતતિ કોષોના નિર્માણને સૂચવે છે. આમાં તમે જુઓ, જ્યારે એકમાંથી બીજો એની જેવો કોષ બનતો હોય ત્યારે એક સંપૂર્ણ કોષની, પરિપક્વ કોષની જે રચનાઓ હોય એ તમામ રચનાઓ નવા બનતા કોષમાં ઉતરી આવવી જરૂરી છે. અને એ કોષની અંદર જે જનીન હોય છે એનું જનીન સંકુલ એ સંતતિ કોષના નિર્માણને સૂચવે છે, જ્યારે એ સંતતિ કોષોની અંદર સમાન રીતે જનીન વહેંચાય છે. તો કે ફરી જોઈએ તો કે આ બધી પ્રક્રિયાઓ જેવી કે કોષ વિભાજન, ડીએનએ સ્વયંજનન, કોષની વૃદ્ધિ એકબીજા સાથે સંકળાયેલ રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષોનું માતૃકોષ જેવું જનીન સંકુલ ધરાવતા સંતતિ કોષોના નિર્માણને સૂચવે છે. કોષ તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન એટલે કે કોષ તેની જાતે જ તેમાં રહેલું જે જનીન દ્રવ્ય છે, પછી તે ડીએનએ હોય કે આરએનએ હોય, તેને દ્વિગુણન કરવાની એટલે કે તે જનીન દ્રવ્યને બેવડાવવાની, તેનું સ્વયંજનન કરવાની ક્ષમતા ધરાવે છે. કોષ તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યાર પછી બે બાળકોષોમાં તેનું સમાન રીતે વિભાજન કરવાની ઘટના ધરાવે અને આ ઘટનાક્રમને જ તેનું કોષ ચક્ર કહે છે. કોષ ચક્રની અંદર આપણે શું ભણવાનું છે? તો કોષ ચક્રનો અર્થ શું થયો કે કોષ જે છે એ એની અંદર જોવા મળતા જનીન દ્રવ્યનું દ્વિગુણન, તમામ ઘટકોનું સંશ્લેષણ અને સમાન વહેંચણી ઉપરાંત તેમાંથી બાળકોષોમાં વિભાજન કરવાની ક્ષમતા કઈ રીતે પ્રાપ્ત કરે છે તે જ આપણે આ કોષ ચક્રની અંદર ભણવાનું છે. જે કોષ ચક્ર શું છે એ આપણને આગળનું આખું ચેપ્ટર એ કોષ ચક્ર માટે જ છે, જે સરસ રીતે આપણે ભણવાનું છે. તો કે કોષ તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યાર પછી બે બાળકોષોમાં તેનું વિભાજન પામવાની ઘટના
આ ઘટનાક્રમને જ કોષ ચક્ર કહે છે. તો કોષ ચક્ર કોને કહે છે એની વ્યાખ્યા પૂછાય તો તમારે અહીંયા સુધી યાદ રાખવાની છે. ફરી કહું, વ્યાખ્યા બોલી જઈએ એકવાર. કોષ તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ. અન્ય ઘટકો તરીકે આપ જાણો છો પોલિમર હશે કે એ પોલિમર વગર અંગિકા બની શકશે નહીં, એટલે અન્ય ઘટકનું સંશ્લેષણ. હવે ત્યાર પછી બે બાળકોષમાં તેનું વિભાજન પામવાની ઘટના, આ ઘટનાક્રમને વિભાજન પામવાના ઘટનાક્રમને જ કોષ ચક્ર કહે છે. છતાં પણ કોષ વૃદ્ધિ એટલે કે કોષ રસના જથ્થામાં થતા વધારા. હાલો કે કોઈ કોષ નાનો છે આટલી સાઈઝનો, એનું કોષ કેન્દ્ર, એમાં જે આ ભર્યો છે એ બધો કોષ રસ, ટૂંકમાં એનો જીવરસ એટલો જ છે જેટલા એની કોષની સાઈઝ છે. બરાબર, કોષની બહાર કોષરસ ના નીકળી જાય. જેટલી કોષની બાઉન્ડ્રી હોય, જેટલું કોષરસ સ્તર વિસ્તરણ પામેલું હોય તેટલો જ અંદર કોષરસ ભરાય. હવે આ જે નવો નિર્માણ પામેલો કોષ છે જેમ જેમ વૃદ્ધિ પામશે તેમ તેમ પરિપક્વ અને મોટો બનતો જશે. તેમ તેમ એની અંદર ભરેલા કોષરસનું પણ પ્રમાણ વધવું જોઈએ કે નહીં? કોષરસની પણ વૃદ્ધિ થવી જોઈએ કે જેથી હવે એ કોષ આખો સંપૂર્ણપણે અહીંયા સર્વત્ર બધે એ કોષરસથી ભરાઈ જાય. તેના ઉપરથી તમે શું સમજ્યા કે કોષ રસ પણ વૃદ્ધિ પામે છે કે નહીં? તો તમે જુઓ કે જેમ છતાં પણ કોષ વૃદ્ધિ કોષરસના જથ્થામાં થતા વધારાના સંદર્ભે કીધું છે. એક સળંગ પ્રક્રિયા છે જેમાં ડીએનએનું સંશ્લેષણ કોષ ચક્રના કોઈ એક વિશિષ્ટ તબક્કે થાય છે. એટલે કે કોષની વૃદ્ધિ એક સળંગ પ્રક્રિયા છે. કોષની વૃદ્ધિની પ્રક્રિયામાં તે વિરામ લેતી નથી અને તે પ્રક્રિયામાં ડીએનએનું સંશ્લેષણ પણ થાય છે, જે કોષ ચક્રના કોઈ એક વિશિષ્ટ તબક્કે, એક તબક્કો ફિક્સ છે કે એ તબક્કે જ ડીએનએનું સંશ્લેષણ થાય, ગમે તે તબક્કે નહીં, તે તબક્કે ડીએનએનું સંશ્લેષણ જોવા મળે છે કોષની વૃદ્ધિ દરમિયાન. કોષ વિભાજન દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો એટલે કે 2n રંગસૂત્રો કે જે જટિલ ડીએનએ ધરાવે છે. રંગસૂત્રો જટિલ ઘટનાક્રમ દ્વારા બાહકોષ કેન્દ્રમાં વિતરણ પણ પામે છે અને આ બધી જ ઘટનાઓ જનીનિક નિયંત્રણ હેઠળ થાય છે. તમે જુઓ કે આ કોષની અંદર રંગસૂત્રની 23 જોડ જો હોય તો એનાથી બનતો જે નવો કોષ છે તેની અંદર પણ 23 જોડ આવવી જોઈએ. એનો અર્થ કે ડીએનએનું પ્લસ પોલિમરનું પ્લસ રંગસૂત્રોનું આ બધાનું શું થતું હોવું જોઈએ? દ્વિગુણન. તે બેવડાતા હોવા જોઈએ તો જ આ રીતે બધા કોષ એક સરખા બન્યા હોય. નકર તો મનુષ્યની અંદર એવા કોષ પણ હોય, એક કોષ 22 રંગસૂત્ર ધરાવે, 13 ધરાવે, 11 ધરાવે, 24 ધરાવે, 20 ધરાવે, 25 ધરાવે. આવા અલગ અલગ કોષો શક્ય નથી. આવી રીતે એક સરખી રીતે વિભાજન થતું હોય છે. તો આ ટોપિકને એકવાર આપણે ફરી જોઈ લઈએ, રિવિઝન કરી નાખીએ. છેલ્લી વાર, કોષ વિભાજન બધા જ સજીવોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સંયમજનન અને કોષની વૃદ્ધિ થાય છે. આ બધી જ પ્રક્રિયાઓ જેવી કે કોષ વિભાજન, ડીએનએનું સંયમજનન, કોષની વૃદ્ધિ એકબીજા સાથે સંકળાયેલ રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષનું માતૃકોષ જેવું જ જનીન સંકુલ ધરાવે. એટલે નવા બનતા જે બાળકોષ છે એ એના જે માતૃકોષ હોય પહેલા સેમ એની જેવા જ જનીન બંધારણ એટલે કે જનીન સંકુલ ધરાવતા સંતતિ કોષોના નિર્માણને સૂચવે છે. શું? કોષ વિભાજન. કોષ ચક્ર કોને કહે છે? કોષ ચક્રની વ્યાખ્યા તો કે કોષ તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન અને અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યાર પછી બે બાળકોષમાં તેનું સમાન રીતે વિભાજન પામવાના ઘટનાક્રમને કોષ ચક્ર કહે છે. છતાં પણ કોષની વૃદ્ધિ થાય એટલે સ્વાભાવિક છે કે એની અંદર ભરેલા કોષરસની પણ વૃદ્ધિ થશે જ. એક સળંગ પ્રક્રિયા છે જેમાં ડીએનએનું સંશ્લેષણ કોષ ચક્રના કોઈ એક વિશિષ્ટ તબક્કે જોવા મળે છે. સમગ્ર કોષ ચક્રમાં બધે ડીએનએ સંશ્લેષણ નથી થતું. એક નિશ્ચિત તબક્કો હોય ત્યાં જ ડીએનએ સંશ્લેષણ થાય છે. એટલે કે એક જેવો બીજો ડીએનએ સર્જાય છે. ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયાથી કોષ વિભાજન દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો જટિલ ઘટનાક્રમ દ્વારા બાળકોષ કેન્દ્રમાં સમાન રીતે વિતરણ પણ પામે છે. કોષ કેન્દ્ર વિભાજન થાય એની પહેલા રંગસૂત્ર અને
રંગસૂત્ર અને એની અંદરના ડીએનએનું સમાન વિતરણ વિભાજન થઈ ગયું હોય છે, ત્યારબાદ કોષ કેન્દ્રો વિભાજન પામેના બધી જ ઘટનાઓ જનનિક નિયંત્રણ હેઠળ કોષ વિભાજનની પ્રક્રિયામાં થતી હોય છે. તો આજે આપણે જે ચેપ્ટર નંબર 10 ચાલુ કર્યું છે તે આપણે આજના આપણા વિડીયો લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર તમે કોષ ચક્ર વિશે સારો અભ્યાસ કરશો. તો ત્યાં સુધી સરસ રીતે રીડિંગ કરી નાખજો. આને લખવાની જરૂર નથી, બસ ઘરમાં રહો, સુરક્ષિત રહો.